તમે પરિપત્ર બહાર પાડો કે માવઠાની અમે કઈક સર્વે કરાવશું, તમને ફલાણી રાહત પેકેજ, અરે ગોળ્યું તમારું પેકેજ. અપમાનથી મોટી કોઈ વાત હોય જીવનમાં? એટલે એ નડવાનું તો 1000% નડવાનું, એમાં ગમે તેમ કરે તો પણ મેળ પડે એમ નથી, સમજી લ્યો. અને એનો ફાયદો વિપક્ષી તરીકે આમ આદમી પાર્ટી 100% ઉઠાવી શકશે. કોંગ્રેસ છે એ પીછે, એટલા માટે કહું છું, નહીતર અધિકાર એને છે, પણ એ મોડી જાગી. બોટાદ વખતે કોંગ્રેસ કેમ સૂતી રહી? એને એમ થયું કે આમ આદમી પાર્ટીને જસ મળી જાય એમ છે તો આપણે કઈ ન બોલવું. એટલે ભાઈ, ખેડૂત તો તમારા કે નહીં, પાર્ટી જેને આંદોલન કર્યું જે હોય તે, પણ કમસે કમ ખેડૂત તો છે ને મતદાર, તો તમે એના વિશે કઈ બોલ્યા નહીં. પણ દેર આયે દુરસ્ત આયે, હવે એને એમ થયું કે હાલો મોડે તો મોડે આપણે ક્યાંક કરી લઈએ. એટલે એને જે કઈ અત્યારે જે છે, આવતીકાલે બોટાદમાં સંમેલન રાખ્યું, માણસો આવશે. હવે મેં તમને પેલા ના કીધું, દુનિયા પલટી ગઈ. પેલા નેતા આગળ હતા, પ્રજા પાછળ હતી, હવે પ્રજા આગળ છે, નેતા પાછળ છે. કોંગ્રેસ ને સાંભળશે, ભાજપનું સંમેલન થાય તો એને સાંભળશે, અને આમ આદમી પાર્ટીનું તો એને સાંભળે છે. વિસાવદરમાં સાંભળ્યા હતા કે નહીં? આખી સરકારને અકડે ઠઠ મેદની ભરાતી હતી, બધા તાળીઓની ગડગડાટ કરી હતી, ક્યાં ગયા હતા? ડાચું બતાવવા જેવા ન રહ્યા કોઈ. આખું ખેમો પાછો આવ્યો ધોયેલ મૂળા જેવો, અને ઓલો હાવજ જીતી ગયો એકલો. તો